આવતા ઠેલો હજે ખોળી નાખ્યો બોલો ભગવાન દેન ભાઈ યુટ્યુબર સો હેરો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં આપણો વ્લોગ જોતા તો જય દ્વારકાધીશ મિત્રો. ગુડ મોર્નિંગ, મસ્ત મજાનો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું સવારમાં આપણું. અને ભાઈ અત્યારમાં જો ઓફિસમાં આવીને સીધા બેસી ગયા છે કામે. અને અહીંયા જો અત્યારમાં વાગ્યા છે 8 વાગી ગયા છે. અને હવે આપણે 7:30 બેસી ગયા છીએ કામે અને વ્લોગ અત્યારે શરૂ કર્યો છે. ગુડ મોર્નિંગ દોસ્તી. તો મિત્રો તમને ખબર છે કે એ ભાઈ બને નેપાળ ની છે એટલે હે ને અહીંયા કારક મારે હિન્દીમાં વાત કરવી પડે કેમ કે એની પાસે મને નો સમજે ને મારી પાસે એને નો સમજે એટલે મારે હે ને કારક હિન્દીમાં વાત કરવી પડે એની હારે. અને ભાઈ અત્યારમાં હે ને 5 હીરા દેખાડવા જવાના છે કેમ કે સવારમાં મારે 5 હીરા દેખાડવા જવાનું હોય. કરફ્યુમાં બેઠા છે અને ખબર જ હતી કે સવારમાં ઘણો લોટો હોય. થંબનેલ તમે જોઈ જ લીધી છે એટલે આપણે કઈ કહેવાની જરૂર છે નહીં. બાકી હાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 6 અને ભાઈ આપણે થઈ ગયા છે એકદમ રેડી. અને ભાઈ હે ને જો એટલા હીરા વધ્યા, ખાલી 70 હીરા વધવા દીધા, 103 હીરા કપાઈ ગયા. અને અહીંયા ટોટલ જો 558 અને ભાઈ વાગી ગયા છે 6:30. હાલો ફટાફટ નીકળવાનું છે કેમ કે ટ્રેન છે 8 વાગ્યા એટલે ફટાફટ પહોંચવાનું છે. પેલા તો ફટાફટ નીકળી જાય, લોડ દઈ આવું પેલા અને પછી નીકળી. ફાઇનલી મિત્રો રિક્ષામાં બેસી ગયો છું, નીકળી ગયો છું રેલવે સ્ટેશન માં. અને ભાઈ ટ્રાફિક એટલે જવા જ એટલી ટ્રાફિક. ચલો ભાઈ સબ જલ્દી કોઈ વાંધો નહીં યાર. ચાલો ફટાફટ મિત્રો સ્ટેશને પૂગી આવે કેમ કે બહુ મોડો થઈ ગયું મારે પૂગવા પણ થઈ એટલે ફટાફટ સ્ટેશને પૂગવું પડે. એટલે મિત્રો પૂગી ગયો છું સ્ટેશન સુરત. તો ફટાફટ જઈને અંદર ટિકિટ લેવાની છે. ટિકિટ લઈ પછી પાછું પ્લેટફોર્મ નંબર 1 ઉપર આપણે ટ્રેન આવવાની છે તો ત્યાં પાછું જવાનું. ફટાફટ પેલા જઈને ટિકિટ લઈ લઈએ આપણે. ફાઇનલી મિત્રો ટ્રેન ની ટિકિટ લઈ લીધી છે. કેટલી ગળદી હતી બોલો. અને જો થોડોક નાસ્તો લેતો એવું છે કેમ કે ભાઈ થોડુંક ખાધું નથી કેમ કે મારા પાસે ટ્રેનમાં સકર ચડાયેલા નાસ્તો બહુ જાજો લીધો નથી. અને હવે આપણે ટ્રેન આવશે મિનિમમ 8:30 થઈ જશે ત્યારે ટ્રેન આવવાની છે. તો ઠેલામાં છે ને ડબ્બો નીકળ્યો તો ડબ્બામાં નાસ્તો ભરી દીધો. જો વેફર, કાચિંગ અને બિસ્કુટ અને કોલ્ડ ડ્રિંક એક લીધી હતી. હવે ટ્રેન આવે એની વાટ જોવાની છે. બેગી થોડીક વાર અડધી કલાક જેટલી વાર લાગશે. હવે આ ટ્રેન જાય છે ને એટલે હમણાં આપણી ટ્રેન હવે આવવાની છે. બસ 10-15 મિનિટની વાર છે ખાલી. આ ટ્રેન નીકળી જાય ને એટલે હમણાં આપણી ટ્રેન આવી જાય. ઓલી ટ્રેન તો જતી રહી છે. હવે આ પાટા ઉપર જ છે ને હમણાં આવશે પ્લેટફોર્મ નંબર 1 ઉપર આપણી ટ્રેન હવે મેકાવાની છે. ખાલી 5-10 મિનિટની વાર છે ખાલી હમણાં. બસ હમણાં આવતી રહેશે હવે એટલે પછી આપણે બેસી આપણી સીટ ઉપર. તો મિત્રો આપણે ટ્રેન આવે હે આપડી આવે હવે આમાં આપણે બેસવાનું છે. હાલો ફટાફટ બેસી જાય, ફોન ને નાખી દઈએ ગીંજામાં કેમ કે નકાર કોરાઈ જાય પાછું. થઈ ગયા છીએ ટ્રેનમાં અને હવે આપણી સીટ મળી જશે મસ્ત મજાની. હવે ઠેઠ લગી કાંઈ ઉપાધિ છે અને આસપાસ છે ને આમ જો ખાલી છે હાવ એટલે હાવ. નકર તો દર ખેલે જાઉં તો ફૂલ ભરી હોય કે બેસવાની જગ્યા એટલી ફૂલ ભરેલી હોય અને આસપાસ હાવ ખાલી છે બહુ. આપણે તો સીટ મળી ગઈ છે હવે આપડા ઠેઠ મોવા લગી કાંઈ ટેન્શન જ નથી. આપણે ટ્રેન ઉપડી ગઈ છે જો હવે સીધું છે મોવા જઈ સીધી ઉભી રાખવાની છે. મોવા સિવાય ક્યાંય ઉભું નથી રહેવાનું. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો સીધા જઈને મળી જાય મોવા જઈને. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણો છે બીજો દિવસ ને ભાઈ અત્યારે આપણે પૂગી જઈએ છીએ રાજુલા. અને ભાઈ ટાઈટ હાવ કાળા ગજબની હોય છે, મને ખબર નહોતી કેટલી ટાઈટ છે. અને ભાઈ અત્યારમાં છે ને આમ જો વસ્તુ બતાવું, જો આખો ડબ્બો ખાલી. નગર મિત્રો રાજુલા પૂગે ને ઠેઠ મોવા પૂગે ને ચાલો કે આખી ટ્રેનમાં ડબ્બા ખાલી ન થાય એનું આખો અહીંયા રાજુલા પૂગે ને ખાલી થઈ ગયું બધું. હાવ બહારનો વ્યૂ કેવું લાગે આમ જો આ બે પાટા નવા મેકાઈ જાવ એવું લાગે છે પાછું. અને એક ગાડી જો અહીંથી આવે છે જો અહીંયા ઊભી માલગાડી ઊભી છે. તો ફાઇનલી મિત્રો પૂગી જશે રાજુલા સ્ટેશને. અને આમ જો ઊભી રહી જશે આવી રાજુલા સ્ટેશન. અને સનરાઈઝ સવારનું જો કેમ લાગે નેક્સ્ટ લેવલ લાગે ને પણ ટાઈટ એરિયો બહુ છે જોરદાર. અને હાથે વાત ધરવું જોઈએ ને વાત પૂછોમાં અત્યારમાં જેકેટ લાવતો તો લાવ્યો નહીં, હલવાઈ ગયો.
કાંઈ વાંધો ના, હાલો સીધું આપણું મોવા સ્ટેશન આવી જશે હમણાં. બસ હવે 8 આવશે ને ત્યાં પુગાડી દેશું મોવા સ્ટેશન. પૂગી જશે આપણા મોવા સ્ટેશન અને હવે અહીંથી સીધા આપણે જશું ઘરે. એટલે પેલા રિક્ષા પકડશે, રિક્ષામાં બેસીને મોવા સીધા. તો આ રહ્યું આપણું મોવાનું સ્ટેશન. અહીંથી છે ને આપણે રિક્ષા મળી જાય અને પ્રાઇવેટ બાંધવી તો પ્રાઇવેટ મળી જાય, બરોબર. તો અત્યારે જો એમ બધી રિક્ષાઓ છે. તો ફાઇનલી મિત્રો ભોગી ગયા છીએ. હજી આપણા ઘરે નથી ભોગ્યો, બસ ખાલી આપડા ખેતર જવાનો રસ્તો છે ને તો રસ્તે ભોગી ગયા છે. હાઈવે ઉપર અત્યારે ઉભો છું અને પપ્પાને ફોન કરી દીધો છે. તો પપ્પા હમણાં આવે છે લેવા. માન પપ્પા બે પપ્પાની આવી ગયા છે. કઈ બસ જઈએ અત્યારમાં? પીઠીમાં ગયા હતા લગ્નમાં. કેમ છો પપ્પા? સારું છે ને? એકદમ શાંતિ હો. તમારે? અમારે એકદમ શાંતિ. તારે શાંતિ છે ને? આપડે તો મોજે દરિયા હોય ને. મોજે દરિયા તો હાલો મિત્રો સીધા પેલા વાડીએ પહોંચી. તો ફાઇનલી મિત્રો પહોંચી જશે પાછા ખેતરે. અને ભાઈ ખેતર આવતો જો નેક્સ્ટ લેવલ વ્યૂ છે. અને ભાઈ આપણા ખેતરમાં ઘઉં આવ્યા છે ને, તો ઘઉંમાં છે ને પોંખ પડી ગયો છે. એટલે હેકીને પછી ઘઉં ખાવાના છે પોંખ પાડી. અને મારા પપ્પા આવતા શું કરવા માટે ખબર છે? બતાવું. અહીં જો શું કરે પપ્પા? શું કરો ને? આવતા વેત સીધા છે ને ભઠ્ઠો કરે, ભઠ્ઠો. કેમ છે કિંજલ? સારું છે. તારે કેમ? સારું છે ને? સારું સારું. કેમ છે દાદા? ફોન જોતા લાગે. સારું છે ને? હારું. ટાઈટ કેવી લાગે? અરે ઠંડી પણ જવા જો તમે. તો ભાઈ ટાઈટ હારી છે. તો ટ્રેનમાં એટલી ટાઈટ લાગતી હતી, બોલો. આવતા ઠેલો હજે ખોલી નાખ્યો, બોલો. તો મને એમ છે મારા ટુકાક લાવ્યો છે, પણ તું તો કાઈ ન લેવો ન્યાલી. ત્યાંથી શું લાવે? તાર કપડા છે ખાલી ઇંજે અને આ થેલો. મિત્રો દર ખેલે આવું, દર ખેલે કાંઈક નું કંઈક લેતો, કઈ દર ખેલે થોડું કઈ લાવવાનું હોય. હવે આપણે જવાનું છે લગ્નમાં, કેમ કે ભત્રીજાના લગ્ન છે. તો આપણે જવાનું છે. તો પેલા ફટાફટ હું નાઈને રેડી થઈ જાઉં અને થોડીક પેટ પૂંજા કરી લઉં. તો ભાઈ નાઈન થઈ ગયો છે, એકદમ રેડી બેસી ગયો સીધો જમવા. કેમ કે ભાઈ ભૂખ લાગી હારામ હારી. મારા માં અને મારા પપ્પા અને હું ત્રણે બેસી ગયા છીએ જમવા. અને ભાઈ સવારમાં નાસ્તો હોય ને એવું છે. જો ચા, ડાંભાનું શાક અને આ કડવા કોઠીમાંના આથણા અને રોટલી. આપણે થઈ ગયા છીએ મસ્ત રેડી. અને હવે જવાનું છે આપણે ભાઈ લગ્નમાં. જાન તો કાલે જાય પણ આજ જવું પડે ને. તો મારી હારે છે કિંજલબેન અને મારા માં. મારા પપ્પા નથી આવતા, કેમ કે ખેતરનું ધ્યાન રાખવા રહેવું પડે ને એક જણાને. તો હાલો મિત્રો નીકળીએ, કેમ કે 4 ફોન આવી ગયા છે એને. ક્યારે આવો કાકા? એ કે હું કહું બસ આવું એમ કરીને મોવા જઈને એ બોલો. ચાલો ફટાફટ નીકળી છીએ વરાજાના ઘેરે. અને આમ જો કેમ છે? હે હા જો આ છોકરો હારો. કેમ છે બટિયા? કેમ છે કાકા? મજામાં? મજામાં. આપણે જલસા હોય. ભગવાન દેન ભાઈ. ભગવાન દે ને મારા કઈ એવું કરે. તો ભાઈ જો બધા મહેમાન આવી ગયા છે. અને ભાઈ હવે છે ને આવીને આપણે બધું કામ સંભાળી લીધું છે. કઈ શિકાયત તો નથી? આવ્યો પણ મોડો આવ્યો ને હવે વાંધો છે મને. બરોબર તમે આવ્યા પણ બહુ વહેલા તારું કઈ કામ બાકી રહેતો વાંધો નહીં. કાલે હાલ સુધી બધા બન્યા રહેજો એમ કે કાલે હાલ લગી બને નહીં. કાલે નવા વિડીયોમાં આવશે. આજ તો હમણાં એન્ડ કરી દેવાનું. થોડું ઘણું કામ કરી ડિસ્કો કરીને પછી એન્ડ કરી દેવાનું. નવો નવી દિવસ. ગુડ ઇવનિંગ દોસ્તો. તો આપણે પાડવા બેસી ગયા છીએ મહેંદી. અહીંથી શરૂઆત થઈ છે અને એન્ડ સુધી આપણે બતાવીશું. તો જોતા રહેજો મહેંદી આપણી. તો ભાઈ જો વરરાજો થાય હવે ત્યાર હરખો કરો. વરરાજાને ત્યાર હરખો કરો. અત્યારે સેવા કરો છો પછી શું કરશું? હા તેની સેવા આપણે કરે મામા છોકરા છે કે વાંધો નથી. પછી તાર કાકા નો વારો છે ને પાછો, એટલે ઈ તારી સેવા કરે. કાકા ના ત્યાં આવું હોય. કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. વરાજો તૈયાર થઈ ગયો છે. હવે એને વરાજાને પગે લગાડી આવશે અને જમવાનું તૈયાર થઈ ગયું છે. તો વરાજા છે ને તૈયાર થવા ગયો. આ વરાજાને કઈ હરખ કેમ ન દેખાતો કઈ મોઢે? કઈ સ્માઇલ બાઇલ કઈ 250 ગ્રામ કઈક સ્માઇલ દેખાડે કઈક લાગવું તો જોઈએ ને કે વરાજો પણવા જવાનો છે. આ તો પરાયને પરણાવા જતા એવું લાગે તને. આપણે થઈ ગયા છે જમવા. હું કેવું ભાऊ ભાઈ? બસ હરિહર. હાલો ભાઈ હરિહર કરો. તો ભાઈ જો જમવા બેસી ગયા છે બધા. હાલો જમી લે. પેટ પૂંજા પેલા કરી લેવાનું. શું કેવું? હા અંધાઈ ની વાહ બેઠા તો એમ કે અંધાઈ ની પેલા.
થાકી ગયા છીએ, બીજી વાર ઝાપટી લીધું છે અને હવે છે ને હોવું છે. તો આ બધા જો હોઈ ગયા છે પથારી કરી કરી. મારી જગ્યા થાય કાંઈ તો તમારી જગ્યા અમે ઉભા થઈને વયા જઈએ. હાલો મિત્રો, સહેલું બટકું હતું એન્ડ કરવાનું ખાલી, તો વિડીયોને એન્ડ કરી દઉં છું. અને ભાઈ લગ્નનો વિડીયો કાલે આવવાનો છે, તો પ્લીઝ જોવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. મળી નેક્સ્ટ બ્લોગમાં. ત્યારે જય માતાજી એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જો પાછા.